નમસ્કાર. F5BA સેમિસ્ટર 1 ચેપ્ટર નંબર 2 ભારતમાં આદિવાસી સમુદાય. અગાઉના મેં તમને પ્રશ્નમાં ભારતમાં આદિવાસીઓનું ભૌગોલિક વર્ગીકરણ કરો સમજાવો એ મેં તમને મોકલ્યું હતું. પછી ટૂંકનોંધ, એ જ પ્રશ્નમાં ટૂંકનોંધ પણ પૂછાઈ શકે. ભારતમાં આદિવાસીઓનું ભૌગોલિક વર્ગીકરણ કરો, એ તમે જોયું હશે. હવે જે પ્રશ્ન છે, ભારતમાં આદિવાસીનો અર્થ આપી આદિવાસીની લાક્ષણિકતાની ચર્ચા કરો. પછી બીજી રીતે આદિવાસીના લક્ષણો પણ જણાવો, એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. આ જ પ્રશ્ન ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે. આદિવાસીના લક્ષણો જણાવો, જેમાં પ્રસ્તાવના. ભારતમાં આદિવાસીઓ ઘટક જૂથ તરીકે સામાજિક રચનાતંત્રનું એક અંગ છે. ભારતના આદિવાસીઓ માટેનું બંધારણીય નામ અનુસૂચિત જાતિ આદિજાતિઓ છે. આદિવાસીઓ જંગલો અને પહાડો પ્રદેશોમાં તેમજ પ્રાકૃતિક રીતે અલગતા ધરાવતા પ્રદેશોમાં વસવાટ કરે છે. તેઓને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. આદિવાસીઓને ગિરિજનો, વનવાસી, મૂળ વતનીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિવાસીઓ માટેના પ્રચલિત નામોમાં વન્ય જાતિ, વનવાસી, આદિમ જાતિ, આદિવાસી, અનુસૂચિત આદિજાતિ વગેરે નામોનો સમાવેશ થાય છે. આ બધા નામોમાં આદિવાસી શબ્દ સૌથી વધુ પ્રચલિત છે. અનુસૂચિત આદિજાતિ એ આદિવાસીઓ માટે પ્રવૃત્તિ બંધારણીય ભાષા છે. એમાં આદિવાસીનો અર્થ. આદિવાસીનો અર્થ આપતા સમાજશાસ્ત્રી મુખર્જી નોંધે છે કે આદિવાસી એ પ્રદેશ ભાષા, સામાજિક નિયમો અને આર્થિક પ્રવૃત્તિમાં સમાનતું ધરાવતું પ્રાદેશિક જૂથ છે. જ્યારે બીજી વ્યાખ્યા આપનાર છે મજુમદાર. આદિવાસીની વ્યાખ્યા આપતા કહે છે કે આદિવાસી એ પ્રાદેશિક જોડાણ ધરાવતું અંતરવિવાહી સામાજિક જૂથ છે. તેમાં કાર્યોના વિશેષીકરણનો અભાવ હોય છે. તેને પોતાની વિકસાવેલી શાસન વ્યવસ્થા હોય છે. ભાષા કે બોલીની સમાનતા હોય છે. એમ જુદા જુદા આદિવાસીઓની વ્યાખ્યા જોવા મળે છે. હવે આવે છે આદિવાસીના લક્ષણો. એમાં પહેલું લક્ષણ છે કુટુંબોનો બનેલો સમુદાય, જેમાં એની અંદર અનુસૂચિત આદિજાતિ સમુદાયની ખાસિયત ધરાવે છે. તે કુટુંબોનો બનેલો છે. તેઓમાં સગપણ સંબંધોનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. જો કે આદિવાસી સમુદાય બધા સભ્યો પરસ્પર સગપણ સંબંધીઓ નથી હોતા, પરંતુ ભારતમાં દરેક આદિવાસી સમુદાયમાં સગપણ સંબંધો એક પ્રેરક પ્રબળ નિયામક અને એકતાના સિદ્ધાંત તરીકે કાર્ય કરે છે. બીજો મુદ્દો છે સમાન ભાષા અને બોલી, જેમાં પ્રત્યેક આદિવાસી સમુદાયને તેમની પોતાની એક સામાન્ય ભાષા કે બોલી હોય છે. તેઓમાં સામાન્ય રીતે લિપિનો અભાવ જોવા મળે છે. દક્ષિણ ભારતના આદિવાસીઓ મુખ્યત્વે દ્રવિડ ભાષાકુળની ભાષા બોલે છે, અથવા તેઓનું ભાષાનું ઉદ્ભવસ્થાન દ્રવિડ ભાષાકુળ છે. આમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં ગુજરાત, રાજસ્થાન વગેરે પ્રદેશોમાં આદિવાસીઓનો સમાવેશ થયેલો જોવા મળે છે. કેટલાક આદિવાસીઓ સાંસ્કૃતિક સંપર્કને લીધે દ્વિભાષી કે ત્રિભાષી પણ છે, જ્યારે કેટલાક આદિવાસીઓ પોતાની મૂળ ભાષા ગુમાવી દીધી છે અને તેઓમાં પોતાની પડોશી જૂથની ભાષા બોલતા જોવા મળે છે. આદિવાસી ભાષા બોલી સ્વરૂપની હોવાથી તેને લિપિ હોતી નથી, પરંતુ તેઓ સમૃદ્ધ મૌખિક પરંપરા ધરાવે છે. ત્રીજો મુદ્દો છે વિશિષ્ટ નામ. પ્રત્યેક આદિવાસીઓને સમુદાય પોતાનું વિશિષ્ટ નામ હોય છે, જેમાં કે ભીલ, દુબળા, ખાસા, ખાસી, ગારો, ટોળા, સંથાલ, ગોંડ વગેરે ભાષા આદિવાસી સમુદાયમાં વિશિષ્ટ નામ તરીકે ઓળખવામાં આવે છે. બધી આદિવાસી જાતિઓ તેમના વિશિષ્ટ નામથી ઓળખાય છે. ચોથો મુદ્દો છે નિશ્ચિત પ્રદેશ. પ્રત્યેક આદિવાસી સમુદાય સ્થાનિક સમુદાય છે. તેમનો વસવાટ નિશ્ચિત પ્રદેશમાં હોય છે, અથવા પોતે અમુક પ્રદેશમાં વતની હોવાનું માનતા જોવા મળે છે. કેટલાક ભટકતું જીવન જીવતા આદિવાસીઓ કે ફરતી ખેતી કરતા આદિવાસીઓ નિશ્ચિત સ્થળાંતર કરે છે અને પોતે અમુક પ્રદેશમાં વતની હોવાનું માને છે.
રાષ્ટ્રીય કક્ષાએ સર્વેક્ષણથી જણાવવામાં આવ્યું હતું કે કેટલીક અનુસૂચિત આદિજાતિઓ તેમની ઓળખ સ્થાનિક કક્ષાએ એટલે કે તાલુકા અને જિલ્લા કક્ષાએ આપતી હોય છે. કેટલીક અનુસૂચિત આદિજાતિઓ પોતાની ઓળખ રાષ્ટ્રને પેલે પાર કોઈ વિસ્તારના મૂળ વતની તરીકે આપતી હોય છે. 5મો મુદ્દો છે અંતઃવિવાહિત જૂથ, જેમાં પ્રત્યેક અનુસૂચિત આદિજાતિઓ અંતઃવિવાહિત સમુદાય છે. તેઓ પોતાના સમુદાયમાં જ લગ્ન સંબંધ બાંધે છે. પ્રત્યેક અનુસૂચિત આદિજાતિઓ ગોત્ર અને પેટાગોત્રમાં વિભાજિત થયેલા જોવા મળે છે. મોટાભાગના અનુસૂચિત આદિજાતિઓ ગોત્ર બહુવિવાહિત છે, જ્યારે કેટલીક અનુસૂચિત આદિજાતિઓ ગોત્ર અંતઃલગ્ન પ્રથા જોવા મળે છે. જ્યારે કેટલીક અનુસૂચિત આદિજાતિઓ ઉભયસ્થાની છે, પરંતુ તેનું પ્રમાણ 2% પણ ઓછું જોવા મળે છે. 6થો મુદ્દો છે નિયમો અને નિષેધો. પ્રત્યેક આદિવાસી સમુદાયને તેમના પારસ્પરિક વ્યવહારને શક્ય બનાવતા સામાજિક નિયમો અને નિષેધો હોય છે. લગ્ન, મિલકતનો વારસો, કુટુંબ જીવનને આર્થિક પ્રવૃત્તિ, ધાર્મિક જીવન વગેરેને લગતા નિયમો અને નિષેધો દ્વારા સમાજ જીવનની વ્યવસ્થામાં જાળવવામાં આવે છે. આ નિયમો અને નિષેધોનું પાલન કરાવનારી જાતિપંચ જેવી સંસ્થા સામાજિક નિયંત્રણની અગત્યની સંસ્થા બની રહે છે. 7મો મુદ્દો છે રાજકીય સંગઠન, જેમાં રાજકીય વહીવટ અને વહીવટી રીતે આદિવાસીઓ જે તે રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા દ્વારા શાસિત થાય છે, પરંતુ તેમનામાં સામાન્ય રીતે પરંપરાથી ચાલ્યું આવતું વંશાનુગત સ્વરૂપની રાજકીય સંગઠન હોય છે. આ રૂઢિગત જાતિપંચમાં મુખ્ય મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે ધર્મમાં લગ્ન, મિલકત, જમીન અંગેના ઝઘડાનો નિકાલ કરતા જોવા મળે છે. 8મો મુદ્દો છે સમાન સંસ્કૃતિ, જેમાં પ્રત્યેક અનુસૂચિત આદિજાતિ સમુદાયને તેની આગવી સમાન સંસ્કૃતિ છે. તેમની સંસ્કૃતિ તેમને બીજી અનુસૂચિત આદિજાતિઓ જ્ઞાતિ કે કોમથી જુદા પાડે છે. આ સંસ્કૃતિ તેમની સમાજ રચના, નિયમો, નિષેધો, ખાનપાન, જાતિપંચો, યુવાગૃહો, ધર્મો, રિવાજ, ભાષા, બોલી, ગીત, નૃત્ય, સંગીત, કલા, કારીગરી વગેરેમાં વ્યક્ત થતી જોવા મળે છે. એનાથી આગળનો મુદ્દો છે કાર્યના વિશેષીકરણનો અભાવ. અનુસૂચિત આદિજાતિઓની અર્થવ્યવસ્થા અને સમાજ જીવનનું સાદું હોવાથી તેઓમાં કાર્યના વિશેષીકરણનો અભાવ જોવા મળે છે. તેમનું શ્રમ વિભાજન સાદું હોય છે અને તે ઉંમર અને લિંગના પાયા પર રચાયેલું હોય છે. જુદા જુદા નિયમોમાં યંત્ર વિજ્ઞાનનું સ્તર અત્યંત નિમ્ન હોય છે. આજીવિકાના સાધનો મર્યાદિત હોય છે. આથી ઉત્પાદન અને નિયમની ક્રિયાઓમાં બહુ અલ્પ પ્રમાણમાં કાર્ય વિશેષણનો અભાવ જોવા મળે છે. 10મો મુદ્દો છે યુવા ગૃહો. ભારતના લગભગ બધા આદિવાસી સમુદાયમાં યુવા ગૃહો જોવા મળે છે. યુવા ગૃહો એ યુવકો અને યુવતીઓ માટે સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે કામ કરે છે. તે સમાજ દીક્ષા આપતી મહત્ત્વની સંસ્થા છે. આ યુવા ગૃહો જુદા જુદા આદિવાસી સમુદાયોમાં જુદા જુદા નામે ઓળખાય છે. કેટલાક આદિવાસીઓમાં યુવક યુવતીઓ માટેના અલગ અલગ તો કેટલાક આદિવાસીઓ બંનેના સંયુક્ત યુવા ગૃહો એ ફરજિયાત છે. એ તેની રચના કલામય હોય છે. જો કે પરિવર્તનની પ્રક્રિયામાં યુવા ગૃહોની પડતી થવા લાગી છે. 11મો મુદ્દો છે દરજ્જા સભાનતા. એની અંદર સામાન્ય રીતે અનુસૂચિત આદિજાતિઓ વર્ણ વ્યવસ્થાની બહાર ગણાય છે. સર્વેક્ષણથી જણાયું છે કે આદિવાસીઓ પોતાના પ્રત્યેક વિશેષ સભાનતા ધરાવે છે. કેટલીક અનુસૂચિત જાતિઓ આદિજાતિઓ પોતાનું સ્થાન વર્ણ વ્યવસ્થામાં હોવાનું માને છે. ઘણી અનુસૂચિત આદિજાતિઓ વર્ણ વ્યવસ્થાથી સભાન છે. 8% જેટલી અનુસૂચિત આદિજાતિઓ પોતે ક્ષત્રિય હોવાનું જોવા મળે છે. અનુસૂચિત આદિજાતિઓમાં તેની ભૌતિક પરિસ્થિતિ, વંશ, શ્રેણી અને દરજ્જાના પાયા ઉપર સામાજિક કોટિક્રમ જોવા મળે છે. કેટલીક અનુસૂચિત આદિજાતિઓ પોતાના ઊંચા દરજ્જાના, કેટલીક અનુસૂચિત આદિજાતિઓ પોતાને મધ્યમ દરજ્જા અને કેટલીક અનુસૂચિત આદિજાતિઓ પોતાના નીચા દરજ્જાને માને છે. 12મો મુદ્દો છે
ધર્મ. તો સર્વેક્ષણ અનુસાર 45% અનુસૂચિત આદિજાતિઓ આદિવાસી ધર્મ પાળતા જોવા મળે છે. આત્મના અસ્તિત્વમાં શ્રદ્ધા, અલૌકિક શક્તિમાં શ્રદ્ધા, પ્રકૃતિ પૂજા, ગોત્ર ચિહ્ન પૂજા, પિતૃપૂજા, વિભિન્ન પ્રકારના દેવી દેવીઓના પૂજા આદિવાસીઓની ધર્મની આ ખાસિયતો છે. તેઓ જાદુ અને ભૂવામાં શ્રદ્ધા ધરાવતા જોવા મળે છે. આફતો અને રોગોના નિવારણ માટે દોરા ધાગા, ક્રિયાકાંડ અને ભૂવાનો આશ્રય લેતા વધુ જોવા મળે છે. આમ અલગ અલગ ધર્મ પાળતા જોવા મળતા હોય છે. આદિવાસીઓમાં આદિવાસી ધર્મ એમ બંને ધર્મ અલગ અલગ ધર્મ પાળતા વ્યક્તિઓ આદિવાસીમાં જોવા મળતા હોય છે. 13મો મુદ્દો છે વ્યવસાય. મોટાભાગના અનુસૂચિત આદિજાતિઓ ખેતી અને ખેતમજૂરીનો વ્યવસાય કરે છે. લગભગ 3% અનુસૂચિત આદિજાતિઓ પશુપાલન, જંગલકામ, માછીમારી, શિકાર જેવી વ્યવસાયિક પ્રવૃત્તિ કરે છે. 2% જેટલી અનુસૂચિત આદિજાતિઓ ગૃહ ઉદ્યોગ અને હસ્તકળાકારી કરે છે. બાંધકામ અને ખાણ ઉદ્યોગમાં મજૂરી કરતી અનુસૂચિત આદિજાતિઓ પ્રમાણ અનુક્રમે 1 કે 2% જેટલું છે, જ્યારે 5% જેટલા વિવિધ નોકરીઓ કરે છે. અને બીજા અનુસૂચિત આદિજાતિઓ લોકો ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, ઇજનેરી, તબીબી, વહીવટ, સંરક્ષણ, સંચાર વગેરે વ્યવસાયોમાં પ્રવેશ કરતા જોવા મળે છે. અને 2% લોકો અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. આથી જણાશે કે આદિવાસી અનુસૂચિત આદિજાતિ વ્યવસાયિક તરીકે જોવા પણ મળી શકે છે. આમ અનુસૂચિત આદિજાતિઓમાં વ્યવસાયિક ગતિશીલતા વધતી જાય છે. અને 14મો છેલ્લો મુદ્દો છે શિક્ષણ. એની અંદર અનુસૂચિત આદિજાતિઓમાં વ્યાપક નિરક્ષરતા પ્રવેશે છે, પરંતુ બ્રિટિશ અમલ દરમિયાન તેઓમાં શિક્ષણનો પ્રારંભ થયો છે. સ્વતંત્ર ભારતમાં તેમના માટે શૈક્ષણિક વિકાસની યોજનાઓ અમલમાં મૂકવામાં આવતા 1961માં તેઓમાં સાક્ષરતાનું પ્રમાણ 8% જેટલું હતું. તે વધવા પામ્યું છે, પરંતુ તે રાષ્ટ્રની સરેરાશ સાક્ષરતા કરતાં ઓછું છે. તેમાં અનુસૂચિત આદિજાતિઓના પુરુષો કરતાં સ્ત્રીઓમાં અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતી અનુસૂચિત આદિજાતિઓ કરતાં ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતી અનુસૂચિત આદિજાતિઓમાં સાક્ષરતાનો દર નીચો જોવા મળે છે. આમ તદુપરાંત મજૂમદાર અને મદન આદિવાસીઓમાં કેટલીક ખાસિયતો અલગ અલગ રીતે તેઓમાં જોવા મળે છે. અને તમને આગળના મુદ્દામાં આગળના પ્રશ્નમાં હું તમને જ્યારે મોકલીશ ત્યારે આદિવાસી સમાજ જીવનનો પરિચય કેવો છે એ હું તમને આગળના પ્રશ્નમાં સમજાવીશ.